ઓકે, આજે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીશું સંબંધ. હમણાં સુધી આપણે ફર્સ્ટ એક્સરસાઇઝ ની અંદર a ક્રોસ b કાર્ટેશિયન ગુણાકાર નંબર ઓફ a નંબર ઓફ b ડિસ્કસ કર્યું આપણે. ઓકે, ઉપગુણો. હવે આપણે આજે સંબંધ કોને કહેવાય, ચેપ્ટર નામ શું છે, સંબંધ અને વિધેય, બરાબર છે. તો આપણે ફર્સ્ટ ટોપિક ચાલુ થાય છે આજે સંબંધ. હવે તમને મેં કીધું કે ભાઈ સંબંધ એટલે શું. સંબંધ એટલે તમે સ્ટાર્ટિંગમાં સમજાવ્યું કે ભાઈ આપણું બ્રધર, મેં તમને પૂછ્યું તો આ કોણ છે, તો તમે મને કહ્યું કે બ્રધર. એટલે ઇન્સ્યોર કેવું થયું સંબંધ, રિલેશન બ્રધર નું થયું, સિસ્ટર નું થયું, મધર નું થયું, ફાધર નું થયું. ઓકે, એટલે એક જાતનું એક શું કહેવાય, સંબંધ કહેવાય, રાઈટ. હવે એ તો એક જાતનું આઈ થિંક તમારું રોજિંદામાં થયું, ફેમિલીમાં જે કહીએ તે આપણે, બરાબર છે. પણ હવે જે આપણે જે જોવાના છે મેથ્સની ભાષામાં, તો મેથ્સની ભાષામાં કેવી રીતે કરીશું સંબંધ એ આપણે જોઈએ આજે, રાઈટ. તો જોઈએ, મસ્ત ક્વેશ્ચન છે, ટોપિક બી સારો છે. હવે એક એક્ઝામ્પલ તમને આપ્યું કે ભાઈ લેટ a કેપિટલ A is equal to a, b, c and b is equal to 2, 3, 4, રાઈટ. ચલો, અને આ ટોપિક બી તમારો ભાઈ 12th માટે બી ઇમ્પોર્ટન્ટ છે, એટલે ધ્યાન આપજો ભાઈ. 12th ની અંદર બી આ ચેપ્ટર સંબંધ ને વિધેય આવતું છે, બરાબર. તેના માટે આ ટોપિક જે ઇમ્પોર્ટન્ટ છે, તો જરી ધ્યાન આપજો, બરાબર છે. ઓકે, ઇગ્નોર કરવાની જરૂર નથી. તો હવે મેં સપોઝ કહ્યું કે ભાઈ કેપિટલ A is equal to a, b, c and b is equal to 2, 3, 4. તો જરા તો હવે સપોઝ મેં એક આ એક કિરણ આકૃતિ છે, બરાબર છે. આ એક શું છે, કિરણ આકૃતિ છે, બરાબર છે. ઓકે, ચલો. તો હવે આ જે તમારી કિરણ આકૃતિ છે, હવે એની અંદર મેં એક કેપિટલ A લીધું, a, b, c અને b લીધું 2, 3, 4, 5 મેં લીધું. અન્ડરસ્ટેન્ડ? તો હવે એ કેવી રીતે તમારું દર્શાવવાનું કેવી રીતે છે, એને કિરણ આકૃતિ કહેવાય અથવા ઇંગ્લિશમાં એરો ડાયાગ્રામ કહેવાય. તો કેવી રીતે તમે દર્શાવવાનું છે, તો ધ્યાન આપો કેવી રીતે દર્શાવીશું આપણે. જો અહીંયા a છે, તો a ની સાથે 2 છે, એટલે તમારે અહીંયા a ની સાથે તમારે 2 લઈ લેવાનું, રાઈટ. b ની સાથે તમારે 3 લઈ લેવાનું, આ રીતે તમે એરો પાડી દેવાનું, રાઈટ. c ની સાથે 4 છે, તો અહીંયા c ની સાથે 4 લઈ લેવાનું. 5 તો એમ જ રહેવાનું, 5 ની સાથે કનેક્શન નથી. સમજ પડી ગઈ? ક્લિયર? એટલે a, b, c, રાઈટ. એટલે a થી 2, b થી 3 અને c થી 4. ઓકે, આ રીતે કનેક્શન લઈ લીધું. અન્ડરસ્ટેન્ડ? સમજ પડી ગઈ? ચલો, એટલે આ એક આપણો એક કિરણ આકૃતિ. હવે સમજો કે તમને હવે સંબંધ કોને કહેવાય, તો સપોઝ લીધું મેં કે અરિંદગણો a અને b માટે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહે છે. a થી b નો સંબંધ એટલે શું ધ્યાન આપજો. સપોઝ કે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, એક્ઝામ્પલ થી બધું સમજ પડી જશે. ધ્યાન આપજો કે a is equal to 1, 2, 3, 4, 5, 6 અને r એટલે એક સંબંધ છે, અને x, y is equal to x plus 1 થાય તે રીતે સંબંધ r a થી a પરનો વ્યાખ્યાયિત છે. તો આ સંબંધને કિરણ આકૃતિ દ્વારા દર્શાવો અથવા r નો પ્રદેશ અને સહપ્રદેશ સુધી વિસ્તાર કરો. ધ્યાન આપજો. હવે એક વસ્તુ ધ્યાન આપવાનું, આમાં જે a થી a લખેલું છે, આમાં શું લખેલું છે, a થી a, રાઈટ. આ ધ્યાન આપજો. a થી a ને ઇન્સોર્ટ એને મેં તમને એને a થી a લખું તે બી ચાલે. a to a અને a થી a બંને એક જ, રાઈટ. ધ્યાન આપજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે પહેલા તો એને જોવાનું કે r નો પ્રદેશ. હવે તમે r કેવી રીતે લખવાનું એ પહેલા લખી દેજો. ધ્યાન આપજો, r કેવી રીતે લખું છું મેં. સૌથી પહેલા આ લખી દો. તો કેવી રીતે લખી દેજો, અહીંયા y x + 1 છે, તો એનો મીનિંગ શું થાય, આ જે ફર્સ્ટ એલિમેન્ટ જે હોય, ફર્સ્ટ એલિમેન્ટ એ x કહેવાય. ધ્યાન આપજો, શું કહેવાય, x. ભૂલ નહીં કરતા. જે ફર્સ્ટ એલિમેન્ટ હોય અહીં a to a લખેલું છે, એ બધા ક્વેશ્ચનમાં આપેલું જ હોય, એને કહેવાય x, રાઈટ. એટલે આ જે x ની વેલ્યુ 1, 2, 3, 4, 5 તમને આપેલી 6, તો એ વેલ્યુ પુટ કરો. તો x ની જગ્યાએ 1 પુટ કરું, ધ્યાન આપજો, રાઈટ. x ની જગ્યાએ 1 પુટ કરું તો 1 + 1 કેટલા થશે, 2 થશે. અન્ડરસ્ટેન્ડ? મેં 2 મૂકું તો 2 + 1 3 થશે. મેં 3 મૂકું તો 3, 4 થશે. 4 મૂકું તો 4, 5 થશે. 5 મૂકું તો 5, 6 થશે. 6 મૂકું તો 6, 7 થશે. અન્ડરસ્ટેન્ડ? હવે ધ્યાન આપજો, આ થઈ ગયું. હવે અહીંયા લખેલું છે a to a. શું લખેલું છે અહીંયા, a to a. તો a to a નો મીનિંગ શું થાય, ધ્યાન આપજો કે a to a નો મીનિંગ એવું થાય કે ભાઈ આ જે બધી જે વેલ્યુ છે, આ બધી a ની વેલ્યુ છે એ આની અંદર આવી જોઈએ. કોની અંદર? a ની અંદર. તો હવે આ બધી જે વેલ્યુ છે, આ બધી જે વેલ્યુ તમારી આવી એ આની અંદર આવી છે, a એટલે 6 સુધી છે. તો આ 6, 7 થઈ ગયું. શું થઈ ગયું ભાઈ, 6,
7 રાઈટ. તો એનો મીનિંગ શું થયું કે જે 6,7 તમને આપેલું છે બરાબર છે એ નથી તમારું. અન્ડરસ્ટેન્ડ? સમજ પડે કે નહીં પડે? કેમ? કેમ કે અહીંયા લખેલું છે ભાઈ a થી a. શું લખેલું છે? a થી a. અન્ડરસ્ટેન્ડ? એટલે એનો મીનિંગ શું થાય કે ભાઈ a to a એટલે એવું થાય કે આ જે બધા એક્સ્ટ્રા ઘટક છે બરાબર 1 2 3 4 5 વેલ્યુ પુટ કરી પણ આ વેલ્યુ જે છે એ બધી આની અંદર આવી છે. આની અંદર શું થયું ભાઈ સેકન્ડ એલિમેન્ટ ની અંદર આવ્યું. તો સેકન્ડ એલિમેન્ટ 6 સુધી છે પણ આ 6,7 આવી ગયું એટલે આપણે ખાલી લખીશું ખાલી 5,7 5,6. અન્ડરસ્ટેન્ડ? તમારે જોવું હોય તો ભાઈ તમે એક્ઝામ્પલ તમારા ટેક્સ્ટબુક જો ટેક્સ્ટબુક ની અંદર તમારે એક્ઝામ્પલ તમને આપેલો છે રાઈટ. ફર્સ્ટ એક્ઝામ્પલ તમારા ટેક્સ્ટબુક ની અંદર તમે જોઈ શકો છો ઉદાહરણ નંબર 7. ઓકે, એની અંદર તમે જોઈ શકો છો સેમ વસ્તુ. અન્ડરસ્ટેન્ડ? એટલે ઇન શોર્ટ ધ્યાન આપજો કે a to a એટલે ઇન શોર્ટ આની અંદર બધા આન્સર આવવા જોઈએ અને એ આપેલું છે 6 સુધી. સમજ પડી ગઈ? ચલો આ આપણું થઈ ગયું. આ હવે આપણે લખીશું પ્રદેશ. પ્રદેશ લખો એના પહેલા ધ્યાન આપજો. હવે એ લખેલું છે કિરણ આકૃતિ. તો કિરણ આકૃતિનો મીનિંગ શું થાય? આ a છે 1 2 3 4 5 6 તો અહીંયા આપણે લખી દઉં a રાઈટ અને અહીંયા આપણે લખી દઈએ b. ચલો હવે ધ્યાન આપજો. હવે અહીંયા લખેલું છે જો a અને b કેવી રીતે લખવાનું? જે ફર્સ્ટ એલિમેન્ટ જોઈએ એ આપણે એમાં લખીશું. એટલે અહીંયા લખાશે 1, અહીંયા લખાશે 2, અહીંયા લખાશે 3, અહીંયા લખાશે 4, અહીંયા લખાશે 5, અહીંયા લખાશે 6. અન્ડરસ્ટેન્ડ? ચલો અહીંયા બી રીતે લખી દઈએ 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5 અને 6. એટલે ઇન શોર્ટ બધા એલિમેન્ટ મેં લખી દીધા. આટલું ક્લિયર છે? અન્ડરસ્ટેન્ડ? ઓકે, બધા એલિમેન્ટ ખાલી લખી દીધા. હવે ધ્યાન આપો આ કેવી રીતે તમારે કરવાનું છે બરાબર. અહીંયા મેં a to a લખેલું છે એટલે બંને બાજુ મેં લખી દીધું. સમજ પડી ગઈ? એટલે મેં એવું બંને સેમ એલિમેન્ટ લખ્યા. આ 1 to 2 તો 1 to 2 ને તમે એરો પાડો. આ તમારે થઈ ગયું 1 to 2. અન્ડરસ્ટેન્ડ? ચલો હવે 2 to 3 એટલે એનું મીનિંગ થયું એ તમારે 2 to 3 આ રીતે એરો પાડો. ચલો 3 to 4 એટલે આ થઈ ગયું 3 to 4, 4 to 5 તો આ થઈ ગયું તમારું 4 to 5 અને આ થઈ ગયું તમારું 5 to 6, આ થઈ ગયું 5 to 6. આને કહેવાય કિરણ આકૃતિ. અન્ડરસ્ટેન્ડ? એટલે ઇન શોર્ટ આવું તો તમારે કિરણ આકૃતિ દર્શાવવાની છે. હવે સ્વપ્રદેશ તમે લખો એટલે પ્રદેશ લખો તો ધ્યાન આપજો કે ભાઈ પ્રદેશનો મીનિંગ શું થાય. પ્રદેશ એટલે બીજું કઈ નહીં, ધ્યાન આપજો. પ્રદેશ એટલે x ઘટક. તો x ઘટક આની અંદર શું હોય ભાઈ 1 2 3 4 5 અને જે સપ્રદેશ આવે અને વિસ્તાર આવે. ઓકે, સપ્રદેશ અને વિસ્તારનો મીનિંગ શું થાય? સપ્રદેશ એટલે એવું થાય તમને સમજાયું કે જેની અંદર આન્સર આવે. શું? જેની અંદર આન્સર આવે એટલે આપણે આન્સર કોની અંદર આવવું જોઈએ? બધા ઘટક એ આ આની અંદર આવવું જોઈએ. જે સેકન્ડ ઘટક આવે સેકન્ડ ઘટક એની અંદર બધા આન્સર આવવા જોઈએ એટલે એને કહેવાય સપ્રદેશ. રાઈટ? એટલે આપણે જે સપ્રદેશ આવ્યો 1 2 3 4 5 6 અને વિસ્તાર જે આવે એ જે y ઘટક આવે એ તમારો વિસ્તાર કહેવાય. એટલે 2 3 4 5 and 6. આટલું વસ્તુ તમારે યાદ રાખવાનું છે. અન્ડરસ્ટેન્ડ? જો એકવાર રિપીટ કરો કે ભાઈ r એટલે જે તમને ક્વેશ્ચન આપેલ એ વસ્તુ ફોલો કરવાનું. અને પ્રદેશ એટલે x ઘટક આવે તે અને વિસ્તાર એટલે y ઘટક અને સપ્રદેશ એટલે જે આની અંદર જે તમારો આન્સર આવે સેકન્ડ ઘટકની અંદર એ તમારો સપ્રદેશ કહેવાય. અન્ડરસ્ટેન્ડ? ચલો એ રીતે આપણે જોઈએ 2.2 ની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો તમને વધારે સમજ પડશે. ચલો હવે આની અંદર પહેલા તમારે r ઉધી લેવાનું. તો r માં તમે જોઈએ કે ભાઈ 3x - y 0 છે એટલે ઇન શોર્ટ આની લગાશે y 3x. હવે તમે આને ફોલો કરો તો ફોલો તમે કરશો તો x ની વેલ્યુ પુટ કરતા જાઓ. ચલો x ની કે 1 મૂકો તો 1,3, તમે 2 મૂકો તો 6 થશે, 3 મૂકો તો 9 થશે, 4 મૂકો તો 12 થશે, રાઈટ? 5 મૂકો તો 15 થશે. હવે ભાઈ મને કહો 15 વેલ્યુ તમારી આવે. અહીંયા સેમ વસ્તુ લખેલું છે ભાઈ a થી a. તો a થી a નો મીનિંગ શું થાય? a થી a નો મીનિંગ થાય કે આ 40 ની અંદર આવવું જોઈએ પણ આ તો 15 થઈ ગયું એટલે એનું મીનિંગ આ નહીં આવે એટલે 4 to 12 થઈ ગયું ભાઈ. હવે પ્રદેશ તો સેમ વસ્તુ કે પ્રદેશ એટલે મેં તમને કીધું x ઘટક. તો x ઘટક શું આ 1 2 3 અને 4, રાઈટ? ક્લિયર? હવે આપણે લખીએ સપ્રદેશ. તો સપ્રદેશ ની અંદર મેં તમને કીધું જે જેની અંદર આન્સર આવે તે એટલે a to a છે. તો સેકન્ડ ઘટક જે આવે બરાબર એ આપણો થઈ ગયું તમારો સપ્રદેશ. એટલે અહીં કેવું થવાનું 1 2 3 and 14. અન્ડરસ્ટેન્ડ? આ થઈ ગયું આપણું સપ્રદેશ. હવે વિસ્તાર.
તો વિસ્તાર મેં તમને કીધું એવી રીતે કે વિસ્તાર એટલે તમારો જે y ઘટક થાય છે, તો y ઘટક કયો આવે 3 6 9 and 10 આ આપણું થઈ ગયું y ઘટક. અન્ડરસ્ટેન્ડ? એટલે એકદમ સિમ્પલ વસ્તુ છે. ખાલી તમે પ્રદેશ અને સહવર્તી વિસ્તાર કેવી રીતે લખો એ ધ્યાન આપજો. કેવી રીતે કહ્યું? પહેલા તમારે r બનાવી દેવાનું અને આ જે r ના એલિમેન્ટ છે એ તમારું a2a એ તમારા r ના એલિમેન્ટ આ જે a2a છે બરાબર, સેકન્ડ એલિમેન્ટ એની અંદર તમારે આવવું જોઈએ. અન્ડરસ્ટેન્ડ? આટલું તમારે ધ્યાન આપવાનું. સમજ પડી ગઈ? સપોઝ જો સમજો કે આની અંદર મેં એક્ઝામ્પલ ટ્વિસ્ટ કરું, આની જગ્યાએ મેં સપોઝ એવું લખું કે a2n લખું, રાઈટ? તો a2n લખું ને તો પછી તમારો અહીંયા તમે 14 તમે વેલ્યુ તો પુટ કરી શકો. સમજો? સમજ પડે છે? અહીંયા સપોઝ કે a2n લખું તો આ તમારી 14 ની બધી વેલ્યુ તમે પુટ કરી શકો. સમજ પડી ગઈ? 1 2 3 4 14 સુધી. પણ અહીંયા લખેલું છે a2a એટલે ઇન્સ્ટોલ આપણે આની લખી શકીએ. સમજ પડી ગઈ? અન્ડરસ્ટેન્ડ? એટલે આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો એવી રીતે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. તો તમે પહેલા ચલો આની અંદર r બનાવો. તો સેમ વસ્તુ ભાઈ હવે જો આમાં શું લખેલું છે? x, y belongs to n લખેલું છે. ઓકે, પણ મેં તમને કીધું એવી રીતે કે અહીં x આપેલું છે કે x એ 4 થી નાની પાકું સંખ્યા છે. કન્ડિશન તમને આપેલી છે, રાઈટ? તો ચલો હવે વેલ્યુ પુટ કરો કે x ની જગ્યાએ મેં પહેલા 1 મૂકું તો 1,6 થશે, 2 મૂકું તો 2,7 થશે, 3 મૂકું તો 8 થશે. અન્ડરસ્ટેન્ડ? હવે 3 કેમ લીધું કે x એ 4 થી નાની પાકું સંખ્યા છે એટલે એને ઇન્સ્ટોલ 4 થી નાનું લીધું. અન્ડરસ્ટેન્ડ? ચલો હવે વિચારો, આ આપણું કહેવાય યાદી રીત અને આ કહેવાય ગુણધર્મ રીત. હવે આની અંદર મારે પ્રદેશ લખવું છે તો પ્રદેશમાં લખવું તમને કીધું એવી રીતે પ્રદેશ કોને કહે ભાઈ? સમજો, પ્રદેશ આપણે કોને કહીશું ભાઈ? r એટલે યાદી રીત. આટલું થઈ ગયું આપણે? આટલું ક્લિયર છે? પ્રદેશ એટલે આપણે જે સમજ્યા કે પ્રદેશનો મીનિંગ શું થાય કે x ઘટક. ઓકે, તો પ્રદેશ એટલે આપણે x ઘટક લખી દઈએ એટલે 1 2 and 3. ઓકે, હવે વિસ્તાર, તો વિસ્તાર મેં તમને કીધું એવી રીતે કે ભાઈ વિસ્તાર એટલે શું થશે? y ઘટક એટલે 6 7 and 8. ઓકે, હવે આની અંદર તમારે સહપ્રદેશ લખવું હોય તો સહપ્રદેશ એટલે મીન્સ ઇન તમારે n ની અંદર આન્સર આવવો જોઈએ. બરાબર છે? આમાં લખેલું છે કે ભાઈ કઈ વસ્તુ લખેલું નથી. આમાં તો લખેલું હતું કે ભાઈ a2a, આમાં બી તમે લખેલું છે x y belongs to n, રાઈટ? એટલે સહપ્રદેશ આમાં લખવું હોય તો આમાં સહપ્રદેશ શું આવશે ભાઈ? n આવશે. સમજ પડી ગઈ કે લિમિટ આમાં n સુધી છે. ક્લિયર? એટલે ઇન શોર્ટ આ તમે લેક્ચર ની અંદર આપણે સંબંધ જોયું, બરાબર છે? આ એરો ડાયાગ્રામ જોયું, ક્લિયર આકૃતિ. એટલે ઇન શોર્ટ આની અંદર ખાલી એટલું ધ્યાન આપવાનું છે કે ભાઈ પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર. બરાબર? પહેલા તમે r બનાવો, જે પ્રમાણે કન્ડિશન ફોલો કરેલું એ પ્રમાણે તમે r બનાવો. પછી પ્રદેશ જે તમારું હોય એ પ્રદેશ તમારો જે x ઘટક આવે એ વેલ્યુ પુટ કરો, જે આન્સર આવે એમાં x ઘટક તમારો પ્રદેશ કહેવાય, y એટલે વિસ્તાર કહેવાય. અને સહપ્રદેશ એટલે એવું થાય કે આ બધી જે વેલ્યુ પુટ કરી એ સેકન્ડ ઘટક આવે એ તમારો સહપ્રદેશ કહેવાય. બરાબર છે? એટલે ઇન શોર્ટ આ એકવાર તમે જો, મેં તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન આપીશ પ્રેક્ટિસ કરવા માટે, એ તો વધારે તમે આઈડિયા આવશે. બરાબર? તો પહેલા તમે સ્ટાર્ટિંગ જે વિડિયો જોજો તો તમને સમજ પડશે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? આટલું ક્લિયર છે? એટલે આવડા બે ત્રણ ક્વેશ્ચન જોયા આપણે સંબંધની અંદર. બરાબર છે? અન્ડરસ્ટેન્ડ? પહેલામાં આપણે a ક્રોસ b જોયું તો સિમ્પલ વસ્તુ કે a ક્રોસ b નંબર ઓફ b આવે એટલે ઉપગણોની સંખ્યા 2n આવે. બરાબર છે? આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારા 12th ની અંદર. બરાબર છે? તો આટલું વસ્તુ તમે ધ્યાન આપજો. ચલો, આટલું ક્લિયર છે? બરાબર? ચલો એકવાર તમે જોઈ લો કે શું કહ્યું છે. ચલો, ઓકે, એટલે આટલું વસ્તુ તમે નોટ ડાઉન કરી દેજો. ચલો, ઓકે, બાય.